મારું નામ મયુર શાહ છે. હવે હકીકત એ છે કે હું આ દુકાન મયુર જનરલ સ્ટોરનો માલિક છું અને છેલ્લા આશરે સમજો કે છેલ્લા 15 વર્ષથી અહીં અમારે જે જગ્યાનો વેરો હોય તે આવતો નથી. અમારા ભાગનો જે વેરો છે તે સરકારની પોતાની ભૂલચૂકના લીધે અને પોતાની ગેરરીતિના લીધે અને જેને કહેવાય કે અસમર્થતાના લીધે બાજુની દુકાનમાં જતો રહે છે. તો ગુરબાની જે દુકાન છે બાજુમાં, ગુરબાની પરિવાર તેના માલિક છે, તેમને ત્યાં વેરો જતો રહે છે. કોરોના પહેલાંથી અમે લોકો જે તે સમય મૌખિક તેમજ લેખિત અરજી નગરપાલિકામાં વોર્ડ નંબર 3માં નીલમબેન બેલીને ત્યાં આપેલી છે. ગાંધી સાહેબ કરીને ભાઈ પણ હતા, તેઓને પણ રજૂઆત કરેલી છે. અસંખ્ય 4-5 વાર તેઓ અહીં આવી પણ ગયા. એમાં એકવાર તેઓ મશીનથી દુકાન માપી પણ ગયા. માપ્યા પછી અમે એવું કહ્યું કે બાયફરગેટ કરી જેના ભાગમાં જેટલા આવતા હોય વ્યવહારિક વેરો એટલો વેરો અમે આપવા તૈયાર છીએ. તો તેની માટે નગરપાલિકાની જવાબદારી એ રહે છે કે તેઓ અમને અમારા અલગ અલગ બિલ આપે. જેમ કે મારું મયુર જનરલ સ્ટોર છે, મને મારા ભાગનો વેરો જણાવે. બાજુમાં પ્રભુ કૃપા એજન્સી છે, એમને એમના ભાગનો વેરો જણાવે. અહીંયા બર્ગર ભાવ કરીને દુકાન છે, એમને એમના ભાગનો વેરો જણાવે. પરંતુ કોઈને કોઈ જાતની નોટિફિકેશન કે કોઈ પણ જાતનો વેરા બિલની કોપી નથી આવી. છેલ્લા આશરે 20 દિવસ પહેલા તેઓ પદયાત્રા કરીને અહીં આવ્યા હતા. આવીને એવું કહ્યું હતું કે તમારા લોકોનું અમને રજૂઆત, અમને તમારું વેરા બિલ બતાડો. ત્યારે મેં એવું કહ્યું કે સાહેબ આ મુદ્દો છેલ્લા 5-7 વર્ષથી ઊભો છે અને જો વોર્ડ નંબર 3ના અધિકારીઓ અમને વેરા બિલ ન આપે કે વેરા શાખા અમને બિલ ન આપે તો અમે વેરો કઈ રીતે ભરીએ. અત્યારે અમે લમસમ અમાઉન્ટ ભરીએ તો તે કોઈ જાતની અમને આધાર મળતો નથી. કારણ કે આકારણી મુજબ જોવા જઈએ તો કોના ભાગમાં કેટલો વેરો બાકી છે તે આવતું નથી. તો અમે વેરો કઈ રીતે ભરીએ એમ. આજે અમે જ્યારે વેરો ભરવા તૈયાર છીએ તો એના બદલે અમને જાણ કર્યા વગર સવારે અમને ઊંઘતા ઝડપી લીધા અને અહીં અમારી જાણ બહાર અહીં બિનજરૂરી નોટિસ મારી દીધી છે. આજે અમે કોઈ દેવાળિયા કે એવા વેપારી નથી, અમે લોકો ઓફિશિયલી ચાલવાવાળા વેપારીઓ છીએ અને જેને કહેવાય કે ટૂંકા ગાળામાં અમે વેરો વ્યવહારિક ભરવા તૈયાર છીએ. તો અમને એટલો ન્યાય મળવો જોઈએ કે અમને આમાંથી વેરા મુક્તિમાંથી અમને વેરો ભરવાની યાદી મળે, સૌના વેપારીઓના પોતપોતાના ફિગર આવે અને અમને અમારો વેપાર કરવા મળે. આ અમારી એક નજીવી રોજીરોટી છે અને અમારી રોજીરોટી છીનવાઈ છે. સરકારને એવી રીતે કઈ ભૂખ આવી છે કે સારા વેપારીઓને જાણ કર્યા વગર તેઓ દુકાનોને સીલ મારવા લાગ્યા છે. આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની મોટી બદબુ આવે છે, પરંતુ એ મુદ્દો આપણે પછી લઈશું. અત્યારે અમારી દુકાનો ખુલે, સીલ ખુલે તેવી અમારી તમારા માધ્યમ થકી સરકારશ્રીને વિનંતી છે.